ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે માર્ગો ગૂંજી ઉઠ્યા। ગતરોજ કાર્તક સુદ પૂનમના દિવસે પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમજી રોડ ખાતે નરસિંહજીની પૂરમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો। ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિરે પરત ફર્યો। આ પ્રસંગે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય 1.5 કિલોમીટર જેવી લાઇનમાં રાહ જોઈ ઊભા રહ્યા હતા અને આજના દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડ બાજાના તાલે ભજન મંડળીઓના ભજનોની રમઝટ અને શરણાઈના સૂર સાથે પાલખીમાં બિરાજી થઈને દબદબાભેર પ્રસ્થાન થયો। આવા વરઘોડામાં ભગવાન નરસિંહજીના પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂરું હતું, જેમાં ઠેર ઠેર ભગવાન નરસિંહજીના પાલખીનું સ્વાગત અને આરતી કરવામાં આવી। સાથે વરઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરાયું। સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે માર્ગો ગૂંજી ઉઠ્યા। આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માંગુ છું કે આ નરસિંહજી ભગવાનનો વરઘોડો દર વર્ષે નીકળે છે। દર વર્ષે શાનો શોકતથી નીકળે છે અને યાકુતપુરા નાકા પર મુસ્લિમ સમાજ તથા મુસ્લિમ સમાજ સાથે બીજા સમાજના બી ભાઈઓ બહેનો દર્શન કરે છે।